શું દેશના ગૌરવ કરતા ખેલાડીની ઇમેજ મોટી છે? વડોદરાના કારેલીબાગ પોલીસ મથકે આજે એક મોટો વિવાદ ગુંજ્યો છે। ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ આક્ષેપ છે કે મેચ જીત્યા બાદની ઉજવણીમાં હાર્દિક પંડ્યાએ ભારતીય ધ્વજને શરીર પર લપેટ્યો હતો। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં પંડ્યા રાષ્ટ્રધ્વજ ખભે લપેટીને પોતાની ગર્લફ્રેન્ડ સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યો હતો। રાષ્ટ્રધ્વજની ગરિમાને આ રીતે ઠેસ પહોંચાડવી એ દેશના દરેક નાગરિકનું અપમાન છે। રિપબ્લિકન પાર્ટીના હોદ્દેદારો રસ્તા પર ઉતરી આવ્યા છે। આક્ષેપ છે કે એક જાહેર કાર્યક્રમમાં જ્યાં કેન્દ્રના મંત્રીઓ અને રાજ્યના ગૃહમંત્રીઓ પોતે હાજર હતા ત્યાં જ રાષ્ટ્રધ્વજની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવી। દેશની શાન આપણા તિરંગાનું અપમાન, શું આ બેદરકારી છે કે પછી અભિમાન? ફરિયાદીઓની માંગ સાફ છે કે હાર્દિક પંડ્યા સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જે દેશના દરેક નાગરિક માટે એક દાખલો બેસાડે। હવે પોલીસ તંત્ર પર સૌની નજર છે। શું હાર્દિક પંડ્યા સામે કાર્યવાહી થશે? કાયદો પોતાની રીતે કામ કરશે કે પછી આ કેસ પણ ફાઇલોમાં દબાઈ જશે? કારેલીબાગ પોલીસે તપાસ શરૂ કરી છે, પણ આ વિવાદ હજુ તો શરૂ થયો છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।